જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોસ્ટલી ચેપ્ટર નંબર 7 કમ્પ્લીટ કર્યું હતું. આજે એના થોડા ડિફિકલ્ટીના જે દાખલા મારી પાસે આવ્યા છે એની ચર્ચા કરી લઈએ અને ઝેનિથના MCQ સોલ્વ કરવાના છે. ઓકે, તો મિતે મને જે કાલે ડિફિકલ્ટી મોકલી હતી એમાં એક 12મો દાખલો હતો. 12મા દાખલામાં એવું કીધું છે કે બિંદુઓ PQRS એ ખાસ જોજો, એક બે બિંદુઓ એ તમને આપેલું છે 1,2, બી બિંદુના અહીંયા આપેલા છે 6,7. બાકી PQR અને S છે આ AB રેખાખંડનું વિભાજન કરતા બિંદુઓ છે. બરોબર, હવે તમે વિચારી લો કે PQRS 4 બિંદુ હોય ત્યારે વિભાજન 5 ભાગમાં થતું હોય. જેટલા બિંદુ હોય એનાથી એક વિભાજન વધારે થાય. બરોબર, એટલે અહીંયા આમ માનું કે આ દાખલા તરીકે P છે, આ Q છે, આ R છે અને આ S છે. હવે આપણે આ દરેક બિંદુના યામ શોધવા છે. એ લોકોએ PQR 3 કીધા છે, આપણે બધાને શોધી લઈએ. આ દરેક ભાગ સમાન ભાગ છે એટલે એક એક ભાગ વિચારવું. દાખલા તરીકે હું શરૂ કરું S બિંદુથી. બરાબર, મારે S બિંદુના આયામ પહેલાં શોધવા છે. તો S બિંદુના આયામ એટલે આ ભાગ 4 થઈ ગયો, આ ભાગ થઈ ગયો 1. તો હું એવું કહી શકું કે બિંદુ S એ AB રેખાખંડનું એ તરફથી 4:1 વિભાજન કરે છે. ઘણા વિદ્યાર્થીઓ આવું કંઈ લખતા જ નથી. બરાબર, માર્ક જોતા હોય તો કમ્પ્લીટ તમારો સેન્ટેન્સ કરવું પડશે તમારે. તો ધારો કે S બિંદુને આમ છે x, y. ચાલો, આપણું સૂત્ર છે mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. m એટલે તમારી પાસે 4 છે, x2 એટલે 6 છે, n એટલે 1, x1 એટલે 1 છે, છેદમાં 4 પ્લસ 1. એ જ રીતે m એટલે 4, y2 મને મળ્યું છે 7, n એટલે 1 અને y1 છે 2 અપોન 4 પ્લસ 1. ક્લિયર? સાદુરૂપ આપીએ તો શું મળશે આપણને? 6 ચોક 24 વત્તા 1 છેદમાં 5 અને બીજામાં આવશે 7 ચોક 28 વત્તા 2 છેદમાં 5. એટલે આ આવશે 25/5 કરો એટલે 5 અને આ મળ્યું 6. આ મને S બિંદુના યામ મળી ગયા. S બરાબર. ચાલો, આ S બિંદુના યામ શું આવી ગયા આપણી પાસે? 5,6. હવે જો તમે માત્ર આ PAS રેખાખંડની વાત કરો તો QA નું મધ્ય બિંદુ થઈ જાય. બરાબર, તો હું અહીંયા લખું કે QA S રેખાખંડનું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુના યામ મેળવવા માટે તો ખૂબ સરળ વસ્તુ છે. મધ્ય બિંદુ Q ઓફ x, y ઇઝ ઇક્વલ ટુ x1 વત્તા x2 છેદમાં 2, y1 વત્તા y2 છેદમાં 2. x1 વત્તા x2. હવે AS રેખાખંડની વાત છે એટલે x1 1 પ્લસ 5 અપોન 2, બીજું છે 2 પ્લસ 6/2. આ 6 છેદમાં 2 એટલે આ મને મળશે 3, 8 છેદમાં 2 એટલે મને મળશે 4. તો આ બિંદુ Q બિંદુના અહીંયા આવ્યા 3,4. હવે એ જ રીતે AQ રેખાખંડનું મધ્ય બિંદુ P થાય. બરાબર, કે P એ AQ રેખાખંડનું મધ્ય બિંદુ છે. તો P બિંદુના યામ P ઓફ x, y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 3. બરાબર, x1 વત્તા x2 છેદમાં 2, y1 વત્તા y2 છેદમાં 2. આ મને મળશે 2, આ મને મળશે 3. તો
તો આના યામ આવી ગયા 2,3. હવે આ જ રીતે તમારે QS રેખાખંડનું મધ્યબિંદુ R છે એ રીતે કરીને જાતે કરવાનું છે. ઓકે, કોમેન્ટમાં મને જણાવજો એટલે મને ખબર પડે કેટલા લોકો લેક્ચર જોવે છે. હું નોટ કરું છું, ઘણા લોકો કદાચ જોતા હોય ને મને જવાબ નહીં આપતા હોય તો મને તો એવું જ થશે કે આ લોકો લેક્ચર જોતા નથી. ક્લિયર? ચાલો 15મો દાખલો જોઈએ આપણે. એક્સ અક્ષ પર એક બિંદુ Q શોધો. એનો મતલબ કે Q બિંદુ એક્સ અક્ષ ઉપર છે એટલે એનો y યામ 0 હોય, એટલે આ Q બિંદુના યામ થઈ ગયા x, 0. જેથી A અને B, ચાલો આ A બરાબર તમને આપેલું છે -5, -2, B બિંદુના યામ આપેલા છે 4, -2. તમને એવું કીધું છે કે આ લંબ દ્વિભાજક ઉપર આવેલું હોય. આ લંબ દ્વિભાજક, ધારો કે Q બિંદુ અહીંયા છે, આના યામ છે x, 0. આપણે આ Q બિંદુના દ્વારા જે ત્રિકોણ રચાય છે આ ત્રિકોણના પ્રકારની વાત કરવાની છે. તો સૌથી પહેલા Q બિંદુના યામ તમારે શોધવા પડશે. Q બિંદુ AB ના લંબ દ્વિભાજક ઉપર છે, બરોબર, કે Q એ AB ના લંબ દ્વિભાજક પર છે. તો એનો મતલબ કે Q બિંદુના યામ Q બિંદુ A અને B થી સમાન અંતરે આવેલું હોય, બરોબર. લંબ દ્વિભાજક ઉપરનું બિંદુ છે એટલે Q એ A અને B થી સમાન અંતરે છે. તો એનો મતલબ QA ઇઝ ઇક્વલ ટુ QB, બરાબર. QA ઇઝ ઇક્વલ ટુ QB. તો એનો મતલબ એવો પણ થાય QA નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ QB નો સ્ક્વેર. QA નો સ્ક્વેર કરીએ એટલે મારા માટે આવશે આ x -+5 નો વર્ગ પ્લસ 0 -+2 નો વર્ગ, આ QA સ્ક્વેર. QB x -4 સ્ક્વેર પ્લસ 0 -+2 નો સ્ક્વેર. આ આવશે x વર્ગ પ્લસ 10x વત્તા 25 વત્તા 4 બરાબર x વર્ગ -8x પ્લસ 16 પ્લસ 4, બરાબર. આ x વર્ગ બંને બાજુથી કેન્સલ કરી દઉં, 8x આ બાજુ લાવું એટલે આ મને મળશે 18x, 29 અને -20 આ આવશે -9, બરાબર. તો x ઇક્વલ ટુ -1/2. આ x મળી ગયો. એનો મતલબ કે તમારી પાસે Q બિંદુના યામ આવી ગયા. Q એટલે છે -1/2, 0. હવે ત્રિકોણનો પ્રકાર નક્કી કરવો હોય તો QA, QB અને AB મારે શોધવા પડે. તો સૌથી પહેલાં QA ની વાત કરીએ કે QA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે આ આપણી પાસે યામ છે -1/2, 0. તો કરીએ કે -5 -+1/2 નો સ્ક્વેર પ્લસ -2 -0 નો સ્ક્વેર. 5 માંથી અડધું ગયું એટલે 4.5. અહીંયા આવશે -9/2 નો વર્ગ પ્લસ 4, 9 નો વર્ગ 81/4 વત્તા 4, 16 ઉમેરવાની અંદર 97/4. આ આવ્યું QA નો સ્ક્વેર. ચાલો એ જ રીતે મારે QB સ્ક્વેર શોધવાનું છે. તો QB નો સ્ક્વેર બરાબર -1/2 -4 સ્ક્વેર પ્લસ 0 -+2 નો સ્ક્વેર. તો આ સિમિલર જ આવશે. જોવો 4 અને એટલે આ આવશે 9/2 નો વર્ગ વત્તા 4. હું ડાયરેક્ટ લખી નાખું 97/4. આ આવી ગયું QB નો સ્ક્વેર, બરાબર. બે સિમિલર જ છે એટલે. હવે ત્રીજું છે આપણે AB સ્ક્વેર. તો AB નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -5 -4 સ્ક્વેર પ્લસ -2 -+2 નો સ્ક્વેર. આ 9 નો વર્ગ 81 પ્લસ 0 એટલે આ મને મળશે 81. હવે જુઓ મિત્રો, અહીંયા બે બાજુઓ સમાન છે તો તમે આને સમદ્વિ બાજુ ત્રિકોણ કહી શકો. ક્લિયર? એવું કીધું છે કે બિંદુઓ 8, -9 નામ આપી દઉં છું, નામ નથી આપેલો એટલે 17મો પ્રશ્ન. A
8,-9 અને બી બિંદુ છે 2,1 ને જોડતા રેખાખંડનું રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે? આવો એક દાખલો આપણે કરી ગયા છીએ. આ દાખલા તરીકે કોઈ એક એબી રેખાખંડ છે, એના યામ છે 8,-9, બીના યામ છે 2,1 અને જોડતા રેખાખંડનું એક રેખા દ્વારા વિભાજન કરવામાં આવે છે. ધારો કે આ રેખા 2x + 3y = 5 છે, બરાબર. 2x + 3y = 5, -5 છે પણ ઇક્વલ ટુ લ્યો એટલે +5 થઈ ગયા. તો આપણે આ વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. આ પી બિંદુ વિભાજન કરે છે, સપોઝ એ x, y છે. તો પહેલું તો સિમ્પલ ચાલુ કરીએ કે ભાઈ પી ઓફ x, y એ એબી રેખાખંડનું m/n વિભાજન કરે. તો પી બિંદુના યામ, તો આપણું સૂત્ર શું છે? પી ઓફ x, y = mx2 + nx1 છેદમાં m+n, my2 + ny1 છેદમાં m+n. કિંમત મૂકશું. પી ઓફ x, y બરાબર m મને નથી ખબર, x2 મારા માટે 2 છે, n નથી ખબર, x1 8 છે, છેદમાં m+n અને આ આવશે m1 + n - 9 અપોન m+n. હવે આ પી બિંદુના યામ આપણી પાસે છે આ x, y બરાબર 2m + 8n છેદમાં m+n અને m - 9n છેદમાં m+n, બરાબર. આ પી બિંદુના x અને y યામ મળી ગયા. પી બિંદુ પાછું પોતે પી ઓફ x, y બિલોંગ્સ ટુ 2x + 3y = 5. તો એનો મતલબ કે અહીંયા સમીકરણનું સમાધાન કરશે. જો હું x અને y, પી બિંદુના જે x અને y છે આની અંદર મૂકું તો ડાબા બરાબર જબા થાય. તો પી બિંદુનો x યામ તો 2 × 2m + 8n છેદમાં m+n +3 y યામ m - 9n m+n = 5. m+n આ બાજુ લસા લઈ લઈ અને આ બાજુ ગુણાકારમાં જવા દઈએ તો મને કંઈક આવું મળશે. 2 × 2m + 8n 3 × m - 9n બરાબર 5 × m+n. આ આવશે 4m 16n 3m 27m 5m + 5n. m વાળા બી ભેગા કરી દઈએ તો 4 ને 3 7m, 16માંથી 27 બાદ કરો એટલે -11n બરાબર 5m + 5n. ફરી પાછા m વાળા એક બાજુ લઈ લઈએ તો 7માંથી 5 ગયા એટલે 2m અને 11 અને 5 16n. તો m = 8n. તો m/n કરો તો આ મને મળશે 8/1. આ આપણો વિભાજન ગુણોત્તર આવી ગયો બેટા. હવે આ વિભાજન ગુણોત્તરને તમે આની અંદર મૂકી દો એટલે પી બિંદુના યામ તમને મળી જશે. ક્લિયર? હવે મિત્રો આપણે એમસીક્યુ બાજુ જઈ ઝેનિથના અમુક જે અલગ પ્રકારના એમસીક્યુ છે એની ચર્ચા કરીએ. ફર્સ્ટ એમસીક્યુમાં તમને કીધું છે કે પી ઓફ 5, -1 માંથી x અક્ષ પર દોરેલા લંબના લંબ પાદના યામ જણાવો. બહુ જ અગત્યની વસ્તુ છે, ખાસ જોવાનું છે. શું છે આની અંદર વધારે સારું કે આ એક યામ છે, દાખલા તરીકે આ આપણું યામ સમતલ, બરાબર. અહીંયા પી ઓફ 5, -1 x પ્લસ છે, y માઇનસ છે એટલે ચોથું ચરણ આવ્યું, બરાબર. સપોઝ પી 5, -1 છે,
આ ધારો કે અહીંયા છે P ઓફ 5 માઇનસ 1. હવે આ 5 માઇનસ 1નો એક્સ અક્ષ ઉપર દોરેલો લંબ, આ એક્સ અક્ષ ઉપરનો લંબ થઈ ગયો. તો આ એક્સ બરાબર અહીંયા 5,0 હશે. આ જે બિંદુ છે એને લંબનો લંબપાદ કહેવાય. કયું બિંદુ? એક્સ. લંબપાદ એટલે ફૂટ પરપેન્ડિક્યુલર, એટલે લંબ કયા બિંદુમાં છે? કયા બિંદુમાં છે? 5માં. ઓકે. બીજા નંબરની અંદર અહીંયા હું એક બે વસ્તુ સાથે સાથે બીજી શીખડાવું છું. આ જે છે એ એક્સ અક્ષથી લંબ અંતર, કોઈ પણ બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર હોય મોડ ઓફ વાયયામ. શું હોય? મોડ ઓફ વાયયામ. કેટલું અંતર થાય? -1 છે, મોડમાં મૂકો એટલે +1 થઈ ગયું. બીજા નંબરની અંદર આ જે બિંદુ છે બરોબર, એને કહેવાય વાય અક્ષથી લંબ અંતર, અને એ હોય હંમેશા મોડ ઓફ એક્સયામ. ધારો કે આ તમને એવું પૂછે કે ભાઈ આ બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર કેટલું, તો એક્સ અક્ષથી લંબ અંતર એટલે મોડ ઓફ વાયયામ, વાય અક્ષથી લંબ અંતર એટલે મોડ ઓફ એક્સયામ, ફૂટ પરપેન્ડિક્યુલર એટલે 5 એટલે કે લંબનો લંબપાદ. તો આ તમે આકૃતિ દોરો તો તમને વધારે ખ્યાલ આવી જશે. ક્લિયર? એક જ મિનિટ. સેકન્ડ જોઈએ આપણે. બીજો એક દાખલો છે કે a ઓફ x, y નું ઉગમ બિંદુથી અંતર મેળવવાનું છે. આપણે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર મેળવવું છે. ઉગમ બિંદુ એટલે O, 0,0 એટલે એનો મતલબ આપણે AO નો સ્ક્વેર મેળવવો છે. આપણું સૂત્ર છે x1 માઇનસ x2 સ્ક્વેર, y1 માઇનસ y2 સ્ક્વેર. x1 એટલે x માઇનસ 0નો સ્ક્વેર, y માઇનસ 0નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x વર્ગ વત્તા y સ્ક્વેર. આ મને મળ્યું એબીના સ્ક્વેર બરાબર. મિત્રો આપણે એબી મેળવવાનું હોય એટલે આનું વર્ગમૂળ કાઢવું. ઘણા છોકરા વર્ગમૂળ x પ્લસ વાય લખે છે, પણ અહીંયા x પ્લસ વાય થાય નહીં. આ અંડર રૂટ x વર્ગ વત્તા y સ્ક્વેર આનું વર્ગમૂળ થશે. ક્લિયર? ખાસ આને તમારી ટેક્સ્ટ બુકમાં જે કે તમે નોટબુક હોય એની અંદર બહુ સરસ રીતે આખું લખજો. ક્લિયર? નેક્સ્ટ લઈએ. હવે જો મેં છે ને આમાં અલગ અલગ પ્રકારના જે દાખલાઓ એની જ વાત કરી છે. 37 નામનું એક છે MCQ. એમાં છે કે A 0,0, B 3,0 અને C 3,4નું એ ત્રિકોણ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુ છે. મોટા ભાગે જ્યારે આવી રીતે MCQ કે શોર્ટ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારી પાસે બેટર ઓપ્શન છે કે તમે એને આલેખ બાજુ લઈ જાઓ, તો તમને તરત ખબર પડશે. કઈ રીતે? જો એક A 0,0 એટલે આ ઉગમ બિંદુ તમારું, એક છે 3,0, આ 3,0, 3,4 x 3 છે અને y 4 છે એટલે આ થઈ ગયું C બિંદુ 3,4. હવે આ ત્રણેયને જોડો તો કેવો ત્રિકોણ થાય? જોવો તો સમજાણું? કયો ત્રિકોણ થશે? આ કાટકોણ ત્રિકોણ. તો તમે અંતરસૂત્રની મદદથી પણ મેળવી શકો છો, પણ MCQ લેવલના ક્વેશ્ચનની અંદર જો તમે એને ગ્રાફ બાજુ લઈ જશો તો તમને સરળ પડશે. આવો જ એક પ્રશ્ન છે કે એની અંદર કીધું છે P 3,-3, Q -3,-3 અને O 0,0 હોય તો આવા ત્રિકોણનો પ્રકાર જણાવો. તો જો આ આપણું યામ સમતલ, પહેલું O બિંદુ તમને 0,0 આપી દીધેલું છે. ચાલો એક બિંદુ છે આ 0,0 O. x પ્લસ y માઇનસ 3,-3 એટલે x ધારો કે આ 3 છે, y છે અહીંયા -3 છે, તો આ બિંદુ તમારું થઈ ગયું 3,-3. આ બિંદુનું નામ છે P. એક -3 એટલે બંને માઇનસ, ચોથું ચરણ આ છે એ Q બિંદુ છે. આ ત્રણેયને જોડો તો હવે આ ત્રિકોણનું પ્રકાર જોવાનો છે. હવે આની અંદર તમને ડાયરેક્ટ ખબર પડશે
નહીં કે અહીંયા 90 થયો કે ન થયો, પણ ટ્રાય કરી લેવી, મે બી કદાચ તમને ખ્યાલ આવી જાય. આપણે ત્રણેયના યામ અંતર શોધી નાખી. QO તો 0 માઇનસ માઇનસ પ્લસ 3નો વર્ગ, 0 માઇનસ માઇનસ પ્લસ 3નો વર્ગ, તો આ 3નો વર્ગ 9 વત્તા 9 બરાબર 18. ત્યારબાદ OP આ જ રીતે 0 માઇનસ 3 સ્ક્વેર પ્લસ 0 માઇનસ માઇનસ પ્લસ 3 સ્ક્વેર તો 18. અને QP PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -3 નો સ્ક્વેર -3 માઇનસ માઇનસ પ્લસ 3નો સ્ક્વેર, બરાબર. -3 -3 -3 માઇનસ માઇનસ પ્લસ 3. અહીંયા તમારી પાસે આવશે -3 વત્તા -3 9, 9નો વર્ગ, સોરી 6, 6નો વર્ગ 36, અને આ 0 થઈ ગયું. તો જુઓ તો તમે આવું કહી શકો કે PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ QO સ્ક્વેર વત્તા OP સ્ક્વેર, અને તેથી ખૂણો O ઇઝ ઇક્વલ ટુ 90. કયો ત્રિકોણ થઈ ગયો? કાટકોણ ત્રિકોણ. ક્લિયર? નેક્સ્ટ એક ક્વેશ્ચન છે, એની અંદર તમને એવું કીધું છે કે ત્રિકોણ ABC, આમાં A બિંદુના યામ છે 3,4, B બિંદુના યામ છે 0,-1 અને C બિંદુના યામ છે 3,1, સોરી -1. હવે આ ABCનું ક્ષેત્રફળ તમને આપી દીધેલું છે 15/2. તો BC પર દોરેલા વેધની લંબાઈ તમારે શોધવાની છે, બરોબર. દાખલા તરીકે આવી રીતે કંઈક આકૃતિ થશે એની. આ ABC, BC ઉપરનો વેધ, એટલે ધારો કે આનું નામ આપી દો AM. હવે આપણી પાસે ત્રિકોણના ક્ષેત્રફળનું સાદું સૂત્ર છે ને કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આ ક્ષેત્રફળ તમને આપેલું છે 15/2, 1/2, પાયો એટલે BC, વેધ એટલે AM. હવે BC મારે શોધવું પડશે, તો કઈ રીતે શોધશું? આપણું અંતર સૂત્ર છે જ તે 0 માઇનસ 3 સ્ક્વેર પ્લસ -5 -1નો સ્ક્વેર, આ 9 વત્તા 16 બરાબર 25. જોજો વર્ગ નહીં રાખવાનો, બરાબર. અહીંયા BC છે, BC સ્ક્વેર નથી લેવાનું, તો આ બગડો કેન્સલ થઈ ગયો. 15 બરાબર BC એટલે મને 5 AM, તો AMની કિંમત આવી 3. આ વેધની વેલ્યુ તમે મેળવી લીધી, બરાબર. આ ટ્વિસ્ટ કર્યો કહેવાય. ખરેખર આવા સહેલા જ દાખલા હોય છે, પણ ઘણીવાર આપણે શું છે કે બધું એક ફિક્સ મગજમાં ગોઠવું હોય કે આવું જોવું જોઈએ, એ ન હોય એટલે આપણને એમ થાય કે આમાં કંઈ આપણને આવડતું નથી. ત્યારબાદ એક એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલની અંદર A ઇઝ ઇક્વલ ટુ 3,5, B બિંદુ આપ્યું છે 2,-7, અને એક C બિંદુ કીધું છે x,y. આ સમરેખ છે. પાછી કઈ રીતે સમરેખ છે એ તમને આપેલું છે. તમને એવું કીધું છે કે પહેલાં B આવે છે, પછી A આવે છે, અને પછી C આવે છે, અને પછી BA બરાબર AC છે, તો C બિંદુના યામ મેળવો. આ A બિંદુના યામ છે 3,5, ઓકે. B ના યામ છે 2,-7. આ આપી દીધેલું છે બધું. હવે BA બરાબર AC છે. જો આ બંને સરખા છે, BA બરાબર AC, તો એનો મતલબ કે A એ BC રેખાખંડનું મધ્ય બિંદુ થાય, બરાબર. એ બિંદુ છે એ શું થઈ જશે? BC રેખાખંડનું મધ્ય બિંદુ. તો એ બિંદુના યામ આપણે લેવા હોય તો A ઓફ x,y, મધ્ય બિંદુના યામનું સૂત્ર છે x1 વત્તા x2/2, y1 વત્તા y2/2. તો A ઓફ xy, એ બિંદુના યામ મને ખબર છે 3,5, x1 2 પ્લસ x/2 -7 પ્લસ y/2. સરખાવી દઈએ તો 3 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2/2, તો x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 6, તો x ઇક્વલ ટુ મને મળશે 4. આ પહેલી વસ્તુ. 5 ઇઝ ઇક્વલ ટુ -7 પ્લસ y/2, તો -7 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 10, y બરાબર મને મળશે 17. લો આ તમારા C બિંદુના યામ આવી ગયા. ક્લિયર?
નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ સરસ મજાનો, ખાસ ધ્યાન રાખજો. હવેનો જે દાખલો છે તમને એવું કીધું છે કે 4,0 0,0 અને 6,0 થી બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો. હવે પરિકેન્દ્રનો દાખલો તો કેટલો મોટો હોય છે આપણે ગણી ગયા છીએ. હવે તમે વિચાર કરો કે એવડો મોટો દાખલો 1 માર્કમાં પૂછે, ન પૂછે, તો કંઈક સિસ્ટમ હશે. પહેલું તો આ ત્રિકોણ કેવો છે ને એની હું ચર્ચા કરી લઉં. આ આપણું યામ સમતલ, બરાબર. એક છે 0,0 એટલે આ પહેલું યામ થઈ ગયું 0,0. 4,0 સપોઝ અહીંયા 4,0 છે અને અહીંયા છે 6,0, 0,6 સોરી, અહીંયા મારી ભૂલ છે, 0,6 છે, બરાબર. તો જુઓ તો આ ત્રણેય બિંદુઓને જોડો તો કાટકોણ ત્રિકોણ બનશે કે નહીં? હવે કાટકોણ ત્રિકોણથી ફાયદો શું થાય છે? તો લખો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું મધ્ય બિંદુ એ ત્રિકોણનું પરિકેન્દ્ર હોય છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનું મધ્ય બિંદુ એ ત્રિકોણનું શું હોય છે? પરિકેન્દ્ર. તો એનો મતલબ કર્ણ છે આપણી પાસે, નામ આપી દઉં અહીંયા દાખલા તરીકે A, B અને C. AC નું મધ્ય બિંદુ ધારો કે P છે, આપણે પરિકેન્દ્રને જનરલી P કહેતા હોય, બરાબર. તો P of x, y. તો લખીએ કે ભાઈ P of x, y એ AC રેખાખંડનું મધ્ય બિંદુ છે. તો P of x, y AC 0 + 4/2, 6 + 0/2, આ આવશે 2,3. આ તમારા પરિકેન્દ્રના યામ આવી ગયા. શું યાદ રાખવાનું છે કે જો કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણનું મધ્ય બિંદુ એ ત્રિકોણનું પરિકેન્દ્ર હોય. ક્લિયર? નેક્સ્ટ એક દાખલો લઈએ. હવે એની અંદર તમને એવું કીધું છે એક 0,0, 1,0 અને 0,1 ત્રિકોણના લંબ કેન્દ્રના યામ શોધો. આ નવું આવ્યું. શું કીધું છે? લંબ કેન્દ્રના યામ શોધો. તો પહેલું તો લંબ કેન્દ્ર એટલે શું? તો ત્રિકોણનું લંબ કેન્દ્ર એટલે ત્રિકોણના વેધોના સંગમ બિંદુને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહે છે. ત્રણેય વેધ જ્યાં ભેગા થતા હોય એવું બિંદુ. યામ સમતલની અંદર વાત કરીએ આપણે તો પહેલું બિંદુ 0,0 છે, એટલે દાખલા તરીકે આ છે 0,0. બીજું છે 1,0, સપોઝ અહીંયા છે 1,0 છે, ને આ છે 0,1 છે, બરાબર. જો તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો. આ આપણો કાટકોણ ત્રિકોણ થઈ ગયો. જો હવે ઓલરેડી અહીંયા વેધ હોય A, B, C. યાદ કરો તમે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા ત્યારે આપણે વેધ, આ એક વેધ ને એક પાયો લેતા. એનો મતલબ કે આ બંને વેધ છે. ત્રીજો વેધ આની ઉપર હોય. આ ત્રણેય વેધ ક્યાં ભેગા થશે? અહીંયા થશે. એટલે યાદ શું રાખવાનું છે તમારે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતું બિંદુ અથવા જે બિંદુ એ કાટકોણ બને એ ત્રિકોણનું લંબ કેન્દ્ર હોય. એટલે એ ત્રિકોણનું લંબ કેન્દ્ર હોય. તો અહીંયા ત્રિકોણનું લંબ કેન્દ્ર શું થશે? હશે B, 0,0. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ.
આપણને એક દાખલામાં એવું કીધું છે કે ત્રિકોણ ABC ના 3 શિરોબિંદુઓ A -5,2, B બિંદુ 1,-3, C બિંદુ -2,4 છે. મધ્યગા BE રેખાખંડનું B તરફથી 2:1 માં વિભાજન કરતા બિંદુના યામ શોધો. બરોબર. હવે જુઓ, આ આપણો ત્રિકોણ છે, આ ત્રિકોણ ABC. એ બિંદુના યામ છે -5,2, બી બિંદુના 1,-3, -2,4. BE મધ્યગા છે, BE મધ્યગા છે એટલે B થી E સુધી અહીંયા મધ્યગા છે, આ બે બાજુ સરખી છે. આ મધ્યગાનું એક બિંદુ એવું શોધવાનું છે, આને આપણે G કહેશું, કે જે આ 2:1 માં વિભાજન કરે. તો યાદ કરો મિત્રો, મેં તમને કીધું હતું કે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ત્રિકોણની મધ્યગાનું શિરોબિંદુ તરફથી માં વિભાજન કરે છે. બરાબર. તો એનો મતલબ કે અહીંયા G(xy) એટલે આપણું મધ્યબિંદુ થઈ ગયું ત્રિકોણનું. તો ત્રિકોણનું મધ્યબિંદુના યામ એટલે x1, x2, x3/3, બીજું છે y1, y2, y3/3. ચાલો, x1 -5 + 1 -2/3, બીજું છે 2 -3 4/3. આ આવશે -7 + 1 એટલે -6/3 અને આ આવશે 3/3. તો મને મળ્યા યામ -2,1. તો આપણા બિંદુના યામ આવી ગયા. ઓકે. હવે જો આમાં જે કાંઈ એવા MCQ હતા કે જે કંઈક અલગ હતા એ બધા મેં કરાવ્યા છે. આ સરસ રીતે તમારી બુકમાં લખજો અને આ સાથે આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. છતાં પણ કોઈ ડિફિકલ્ટી હોય તો મોર્નિંગ સેશન 9 થી 12 તમે સ્કૂલ પર આવી શકો છો. બરાબર, પણ અગાઉથી ફોન કરીને આવજો.